ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વિભાગ ડીની વાત કરીએ. બરાબર, છેલ્લે આપણે વિભાગ સીના થિયરીના કેટલાક પ્રશ્નો હતા એની ચર્ચા કરેલી હતી. આપણે જોયું કે આ ચેપ્ટરની અંદર વધુ પડતી થિયરીના એક્ઝામ્પલ્સ થિયરીના પ્રશ્નો છે, એક્ઝામ્પલ્સ ખૂબ જ ઓછા છે. એ ઉપરાંત જે રીતના એક્ઝામ્પલ હતા, એટલે કે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને પદિક નિદર્શન પદ્ધતિના જે એક્ઝામ્પલ્સ છે એ આપણે કોવિડ-19ની સ્થિતિને કારણે તમારા અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે. તો આપણે માત્ર એક જ રીત, જે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિની રીત છે, યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટક પરથી નિદર્શન મેળવવાની રીત છે, એ રીતના એક્ઝામ્પલ્સ એકલા ખાલી એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. એ સિવાય બાકીના બધા જ પ્રશ્નો થિયરી પર આધારિત છે, એટલે થિયરીનું ખૂબ જ મહત્ત્વ રહે છે આ ચેપ્ટરની અંદર, એ તમે સમજી શકો છો. તો આપણે વિભાગ સી સુધીના પ્રશ્નોની વાત પૂરી કરી હતી. હવે વિભાગ ડીના કેટલાક થિયરીના પ્રશ્નો છે એ જોઈ લઈએ, પછી એના જે બી એક્ઝામ્પલ્સ છે ગણવાના એ આપણે જોઈશું. તો વિભાગ ડીનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન, સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ ઉદાહરણ આપો. તો સમષ્ટિ તપાસની પહેલાં વાત કરીએ તો જે રીતમાં સમષ્ટિના બધા જ એકમોની તપાસ કરવામાં આવે, એટલે કે તપાસ કરી અને એની માહિતી એકત્રિત કરવામાં આવે, તો એવી તપાસને આપણે સમષ્ટિ તપાસ તરીકે ઓળખીએ છીએ. સમષ્ટિ તપાસનું ઉદાહરણ મેં તમને કહ્યું હતું કે દરેક વ્યાખ્યા અથવા તો દરેક વસ્તુનો જે અર્થ જાણીએ તો એની સાથે એટલીસ્ટ એનું એક ઉદાહરણ તો આપણી પાસે હોવું જોઈએ. તો અગાઉ પણ આપણે વાત કરી હતી કે સમષ્ટિ તપાસની અંદર બેસ્ટ ઉદાહરણ ગણીએ તો ભારતમાં થતી દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી. બરાબર, તો વસ્તી ગણતરીની અંદર ઘરની અંદર, કુટુંબની અંદર રહેલા દરેક વ્યક્તિની બધા જ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે અને એની અંદર એ બધા જ સભ્યો, ઘરના બધા જે સભ્યો છે તમામ સભ્યોની બધી વિગતો મેળવી અને તપાસ કરવામાં આવે છે. એટલા માટે એને આપણે સમષ્ટિ તપાસ તરીકે લઈ શકીએ. બીજું છે નિદર્શ તપાસ. જે રીતમાં સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શ એકમોની તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે તે રીત દ્વારા થતી તપાસને નિદર્શ તપાસ કહે છે. એ સમષ્ટિ આપણને આપેલી હોય તેમાંથી યોગ્ય પદ્ધતિ વડે નિદર્શ એકમોની જે પસંદગી કરીએ, બરાબર, તો એવી તપાસને આપણે નિદર્શ તપાસ તરીકે લઈ શકીએ. દાખલા તરીકે આપણે જોઈએ તો વર્ગની અંદર વિદ્યાર્થીઓના માર્ક્સની તપાસ કરવાની હોય, તો આપણે શાળાના જે વિદ્યાર્થીઓ છે એમાંથી માનો કે અમુક વિદ્યાર્થીઓના દરેક ક્લાસમાંથી નિદર્શ લઈ લઈએ અને એના પરથી આપણે એની માહિતી મેળવીએ. એ ઉપરાંત પુસ્તકાલયમાં વંચાતા પુસ્તકોની સંખ્યા, તો એની અંદર પણ ધોરણ વાઇઝ કે કયા ધોરણના કેટલા વિદ્યાર્થીઓ કયા પ્રકારના પુસ્તકો લઈ જાય છે, તો તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવાને બદલે માત્ર દરેક વર્ગના અમુક 10 કે 15 વિદ્યાર્થીનો જે નિદર્શ લેવાનો હોય એટલા વિદ્યાર્થીઓ દ્વારા વંચાયેલા પુસ્તકોની તપાસ કરીએ તો એ પણ આપણને નિદર્શ તપાસનું ઉદાહરણ ગણી શકાય. એ ઉપરાંત અમદાવાદ શહેરમાં વસતા કુટુંબોની સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા કેટલાક કુટુંબોની વાર્ષિક આવકને લગતી તપાસ. તો વાર્ષિક આવકને લગતી તપાસ શહેરની અંદર રહેતા બધા જ કુટુંબો છે, પણ એમાંથી બધા જ કુટુંબોની તપાસ કરવાને બદલે અમુક નમૂનારૂપ અથવા તો અમુક પસંદગી પામેલા એકમોની અથવા એવા કુટુંબોની જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે આપણે એને નિદર્શ તપાસ તરીકે ઓળખીએ છીએ. તો સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ એટલે શું અને બંનેના ઉદાહરણ આપણે વિગતવાર આ રીતે સમજાવી શકીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ પ્રશ્ન બે રીતે પૂછી શકે. સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વચ્ચેનો તફાવત સમજાવો, અથવા તો સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરો. તો એની અંદર આપણે જોઈએ, સૌથી પહેલા મુદ્દો આપણે બે બાજુ બે ભાગ લઈ લઈએ, સમષ્ટિ તપાસ અને બીજો એક છે નિદર્શ તપાસ. તો સૌથી પહેલાં તો સમષ્ટિ તપાસની અંદર જોઈએ તો શું હોય, બધા જ એકમોની તપાસ કરવાની હોવાથી સમય વધારે જાય. સમષ્ટિ તપાસમાં આપણે આગળ જોયું એમ કે તમામ એકમોની તપાસ કરવાની હોવાથી એની અંદર સમયનું પરિબળ વધારે સમય એની અંદર જશે. જ્યારે નિદર્શ તપાસમાં ઓછા એકમોની તપાસ કરવાની હોવાથી સમયનો બચાવ કરી શકાય છે. સમષ્ટિ તપાસનો બીજો મુદ્દો જોઈએ તો એની અંદર તપાસવાના એકમોની સંખ્યા વધુ હોય
તો સ્વાભાવિક છે કે આપણે માનો કે કોઈ એક એકમની તપાસ કરવા માટે અમુક રૂપિયા ખર્ચ કરવાનો થતો હોય અથવા તો આગણકોને એના માટેનું મહેનતાણું ચૂકવવાનું થતું હોય તો એની રકમ વધી જાય, એટલે કે સમષ્ટિ તપાસ ખર્ચાળ છે, જ્યારે નિદર્શ તપાસની અંદર તપાસવાના એકમોની સંખ્યા ઓછી હોવાથી એ પ્રમાણમાં ઓછી ખર્ચાળ છે એમ આપણે કહી શકીએ. એટલે કે નિદર્શ તપાસમાં ખર્ચ ઓછું થાય જ્યારે સમષ્ટિ તપાસમાં ખર્ચ વધુ થાય છે. ત્યાર પછી નંબર 3 ત્રીજા મુદ્દામાં કહીએ તો સમષ્ટિ તપાસમાં બધા જ એકમોની તપાસ કરવાની હોવાથી એની અંદર ચોકસાઈનું જે ધોરણ જળવાવું જોઈએ ચોકસાઈનું પ્રોપર ધોરણ જાળવી શકાતું નથી, જ્યારે નિદર્શ તપાસમાં તપાસવાના એકમોની સંખ્યા ઓછી હોવાથી એની અંદર આપણે ચોકસાઈનું ધોરણ જાળવી શકીએ છીએ. ચોથો મુદ્દો, તો ચોથા મુદ્દાની અંદર આપણે જોઈએ તો જ્યારે સમષ્ટિના એકમોનો નાશ થતો હોય, તપાસ દરમિયાન સમષ્ટિના એકમોનો નાશ થતો હોય ત્યારે આ નિદર્શ તપાસ શક્ય નથી. એટલે કે નાશવંત વસ્તુઓ હોય તો એની તપાસ માટે આપણે સમષ્ટિ તપાસ યોગ્ય ગણી શકાય નહીં. જ્યારે નિદર્શ તપાસની વાત કરીએ તો તપાસ દરમિયાન એકમોનો નાશ થતો હોય ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ વધારે હિતાવહ છે. આપણે આગળ જોયું હતું કે વીજળીના બલ્બનું આયુષ્ય, દર્દીના લોહીની તપાસ, તો આવાની અંદર સમષ્ટિ તપાસ કરવી હોય, ઈચ્છા હોય તે છતાંય આપણે કરી શકતા નથી, કારણ કે આની અંદર તમે તપાસ કરો પછી એકમ કામનો રહેતો નથી. એટલે કે નાશવંત વસ્તુઓ જે છે તો નાશવંત વસ્તુઓની તપાસ માટે સમષ્ટિ તપાસ ઉપયોગી નથી, જ્યારે નિદર્શ તપાસ નાશવંત વસ્તુઓના ચકાસણી માટે ઉપયોગી બને છે. પાંચમા મુદ્દામાં જોઈએ તો સમષ્ટિ તપાસની અંદર તપાસવાના એકમોની સંખ્યા કેવી થાય? વધી જાય. તો તપાસવાના એકમોની સંખ્યા વધુ હોવાથી તપાસ અર્થે અનેક વ્યક્તિઓની નિમણૂક કરવી પડે અને તેથી મોટા પ્રમાણમાં નિષ્ણાતો રોકવાની જરૂરિયાત ઊભી થાય, એ ઘણી વખત પ્રાપ્ય બનતા નથી. જ્યારે નિદર્શ તપાસમાં મર્યાદિત એકમોની સંખ્યામાં મર્યાદિત સંખ્યામાં એકમો હોય છે, એટલે એની તપાસ આપણે નિષ્ણાત આંકડકો દ્વારા કરવી હોય તો કરી શકાય, કારણ કે ઘણી બધી માહિતી એવી હોય કે એના માટે નિષ્ણાત વ્યક્તિની જરૂર પડે, તો નિષ્ણાત વ્યક્તિ હોય તો જ એ માહિતી એકત્રિત થઈ શકે એમ હોય, તો એવા સંજોગોમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. સમષ્ટિ તપાસની વાત કરીએ તો સમષ્ટિ તપાસમાં બધા જ એકમોની તપાસ કરવાની હોવાથી તેમાં વધુ શ્રમ પડે અને કઠિન બને. બરાબર, સમષ્ટિમાં તપાસવાના એકમોની સંખ્યા વધી જાય તો સ્વાભાવિક છે કે માનવ બળ એટલે એની પાછળ જે શ્રમ મહેનત કરવાની હોય તો એ પણ આપણી વધી જાય છે. જ્યારે નિદર્શ તપાસમાં માત્ર અમુક એકમોની તપાસ કરવાની હોવાથી શ્રમ ઓછો પડે છે અને તે પ્રમાણમાં સરળ રહે છે. સમષ્ટિ તપાસની ખાસિયતની વાત કરીએ તો એની અંદર દરેક એકમ પાસેથી માહિતી મેળવીએ છીએ તો સંપૂર્ણ માહિતી મળી શકે છે, જ્યારે નિદર્શ તપાસમાં અમુક નમૂનારૂપ એકમોની જ તપાસ કરવામાં આવે છે, એટલે સમગ્ર સમષ્ટિના બધા જ એકમોની સાચી માહિતી મળતી નથી, અથવા તો અધૂરી માહિતી મળે છે એમ આપણે કહી શકીએ. બરાબર, તો આટલા બધા આપણે લગભગ 6-7 મુદ્દાની ચર્ચા કરી. એમાંથી તમે એટલીસ્ટ 2 માર્કનો સવાલ હોય તો 4 થી 5 મુદ્દા તમે લખી શકો, ને 3 માર્કનો સવાલ હોય સેક્શન ડીની અંદર છે એટલે 3 માર્કનો સવાલ હોય તો એટલીસ્ટ 5 થી 6 મુદ્દાઓ આપણે લખવા જોઈએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ તો આદર્શ નિદર્શના લક્ષણો. આ બધા પ્રશ્નોની અગાઉ ચર્ચા થયેલી છે, પણ અત્યારે સ્વાધ્યાયમાં છે, થિયરી બેઝ ચેપ્ટર છે, તો આપણે ફરીથી રિપીટેશન કરીએ છીએ જેથી કરી અને તમારે એ મુદ્દાઓ વધારે ક્લિયર થાય. સરળ યાદચ્છિક નિદર્શના લક્ષણોની અંદર આપણે પહેલા લક્ષણની વાત કરીએ તો સૌથી પહેલું અને અગત્યનું છે કે તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. એટલે કે આપણે આદર્શ નિદર્શની વાત કરતા હોઈએ તો જે નિદર્શ એકમોની પસંદગી કરીએ તો એ કેવા હોવા જોઈએ? સમષ્ટિ માટે પ્રતિનિધિરૂપ ધરાવતા એકમો હોવા જોઈએ. નંબર 2, તેની પસંદગી કોઈપણ જાતના પક્ષપાત કે પૂર્વગ્રહ વગર થવી જોઈએ. એટલે કે એની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ. ત્રીજો મુદ્દો છે, તેના બધા જ એકમોની પસંદગી સમયના એક જ ગાળામાં થયેલી હોવી જોઈએ. તો આ મુદ્દો પણ આપણે એમસીક્યુની અંદર પણ જોયો હતો. બરાબર, તો આ થિયરીના મુદ્દાઓને એમસીક્યુના સ્વરૂપમાં પણ પૂછી શકે. તો આદર્શ નિદર્શના લક્ષણોની અંદર આપણે ખાસ એક બાબત જોવાની છે કે સમયનો એક જ ગાળો. બરાબર, જુદા જુદા
સમયના ગાળા માટેના નિદર્શ એકમો મેળવેલા હોય તો એના પરથી પરિણામો આપણને ગેરમાર્ગે દોરનારા બની શકે છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે, તેના એકમોની પસંદગી નિરપેક્ષ હોવી જોઈએ. એટલે નિરપેક્ષ મીન્સ કે સ્વતંત્ર હોવી જોઈએ, એટલે કે કોઈ એક એકમની પસંદગી અથવા તો નાપસંદગી કોઈ બીજા એકમની પસંદગી અથવા નાપસંદગી પર આધારિત હોવી જોઈએ નહીં. એ ઉપરાંત પાંચમો મુદ્દો છે, નિદર્શનું કદ યોગ્ય હોવું જોઈએ. તો યોગ્ય કદનું નિદર્શ આપણા અભ્યાસના હેતુને અનુરૂપ અને સમષ્ટિના કદને પ્રમાણસર હોય એ રીતના એકમોની પસંદગી આપણે કરવી જોઈએ. ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ તો નિદર્શનું કદ નક્કી કરવા માટેના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના કયા કયા મુદ્દાઓ છે તો એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલો મુદ્દો છે તપાસનો હેતુ. તપાસનો હેતુ પછી બીજું છે સમષ્ટિનું કદ અને તેનો વિસ્તાર. ત્યાર પછી નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દામાં ત્રીજો એક મુદ્દો છે સમય, નાણાકીય સાધનો તથા નિષ્ણાત તજજ્ઞોની ઉપલબ્ધતા. એટલે આપણી પાસે સમય કેટલો છે, નાણાકીય સાધનોની શું સગવડ છે અને નિષ્ણાત તજજ્ઞો એટલે કે નિષ્ણાત વ્યક્તિઓની જ્યારે જરૂર પડવાની હોય તો એ કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે એની બાબતને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. ત્યાર પછી સમષ્ટિના સંદર્ભમાં રહેલું ચલન તથા ચોકસાઈનું અપેક્ષિત ધોરણ. તો સમષ્ટિના એકમોમાં રહેલું ચલન જે સમષ્ટિ વિસમાંગ સમષ્ટિ હોય તો એની અંદર જે ચલન રહેલું છે એ ચલનની બાબત, અને પાંચમો મુદ્દો છે ચોકસાઈનું અપેક્ષિત ધોરણ. તો આટલી બાબતોને આપણે ધ્યાનમાં લઈ અને દાખલાની ગણતરી કરવી જોઈએ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ જણાવો. તો આ પદ્ધતિ આપણા અભ્યાસક્રમમાં છે એટલે એના લાભ અને મર્યાદાઓનો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો જરૂરી છે. તો સરળ યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના દરેક એકમને નિદર્શમાં પસંદ થવા માટેની તક કેવી મળે છે? સમાન તક મળે છે. સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિની ખાસિયત જ એ છે કે એની અંદર દરેકે દરેક એકમને પસંદ થવા માટેની તક સમાન રીતે મળે છે. બીજો મુદ્દો છે આ પદ્ધતિમાં નિદર્શના એકમોની પસંદગી કોઈપણ જાતના પક્ષપાત કે પૂર્વગ્રહ વગર કરવામાં આવે છે. એ રીતના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો સમાન સમષ્ટિ માટે આ પદ્ધતિથી મેળવાતો નિદર્શ સમષ્ટિનું વધુ સારું પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેથી વ્યાજબી ચોકસાઈવાળા પરિણામો મેળવી શકાય છે. અને ત્યાર પછી એની અંદર ચોથો મુદ્દો, આ પદ્ધતિમાં નિદર્શની માહિતી પરથી ઓછા ખર્ચે અને ઝડપથી એટલે કે ઓછા સમયમાં સમષ્ટિના લક્ષણો વિશે વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે. તો લગભગ આ 3 થી 4 મુદ્દા સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ માટેના આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ તો સરળ યાદચ્છિક નિદર્શન વિશે નોંધ લખો. તો સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, તો સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ તો સૌ પ્રથમ દરેકે દરેક એકમને પસંદ થવાની તક સમાન મળે છે અને તેથી તેને સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહે છે. આ પદ્ધતિનો ઉપયોગ જ્યારે સમાંગ એકમો, સમષ્ટિના એકમો જ્યારે સમાંગ ગુણધર્મો ધરાવતા હોય એ રીતના જ્યારે એકમો આપેલા હોય ત્યારે આપણે એ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. આ પદ્ધતિમાં સમષ્ટિના કોઈપણ એકમ પ્રત્યે પક્ષપાત કે પૂર્વગ્રહ રાખવામાં આવતો નથી. નિદર્શના દરેક એકમની પસંદગી નિરપેક્ષ રીતે કરવામાં આવે છે અને તેથી કોઈ એક એકમની પસંદગી કે નાપસંદગી બીજા કોઈ એકમની પસંદગી કે નાપસંદગી પર આધારિત રહેતી નથી. એ ઉપરાંત સમષ્ટિના કયા એકમનો નિદર્શમાં સમાવેશ થશે તે અગાઉથી નક્કી હોતું નથી, કારણ કે દરેકે દરેક એકમને પસંદ થવાની તક કેવી મળે છે? આ રીતની અંદર સમાન તક મળે છે. આ પદ્ધતિમાં નિદર્શના એકમોની પસંદગી યાદચ્છિક રીતે થાય છે, તેથી તેને સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ પણ કહે છે, જે સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો નિદર્શ હોય છે. આ પદ્ધતિથી પસંદ થતા યાદચ્છિક નિદર્શના એકમોની માહિતીને આધારે મળતા આંકડકોની મદદથી સમષ્ટિના તારણો વિશે વ્યાજબી ચોકસાઈથી મેળવી શકાય છે. જો સમષ્ટિનું કદ મોટું હોય તેમજ સમષ્ટિના એકમો વચ્ચે કોઈપણ ચલ લક્ષણના સંદર્ભમાં ચલન વધુ હોય
ત્યારે આ નિદર્શ પદ્ધતિથી મેળવાતા નિદર્શ પરથી વિશ્વસનીય પરિણામો મેળવી શકાતા નથી. એટલે કે વિસમાંગ સમષ્ટિ હોય, વિસમાંગ એકમો ધરાવતા લક્ષણોવાળી કોઈ સમષ્ટિ હોય તો એવા સંજોગોમાં સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ આપણા માટે ઉપયોગી રહેતી નથી. એ ઉપરાંત વધારાનું લખવું હોય તો હજુ શું લખી શકાય કે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં નિદર્શ પસંદ કરવા માટે આપણે બે પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. એક છે લોટરીની રીત અને બીજી છે સરળ યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. ત્યાર પછી 7મો પ્રશ્ન તમને આપ્યો છે, જે તમારા અભ્યાસક્રમમાં 20-21ના વિદ્યાર્થી માટે નથી, પણ આપણે સામાન્ય ચર્ચા કરીએ તો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ વિશે નોંધ લખો. તો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ એટલે કે જ્યારે સમષ્ટિના એકમો વિસમાંગ હોય, એટલે કે સમષ્ટિ વિસમાંગ ગુણધર્મો ધરાવતી હોય તો તેવા સંજોગોમાં સ્તરિત યાદચ્છિક નિદર્શન ઉપયોગી બને છે. વિસમાંગ સમષ્ટિ એટલે શું? તો સમાન ગુણધર્મો ધરાવતા એકમોને એક સ્તરમાં અને પાસેના બે અસમાન ગુણધર્મો ધરાવતા એકમોને પાસેના બે જુદા સ્તરોમાં મૂકવામાં આવે અને એના પરથી આપણે જ્યારે એકમોની પસંદગી કરીએ તો એના પરથી આપણે મેળવેલો જે નિદર્શ છે એ સ્તરિત યાદચ્છિક નિદર્શન કહેવાય. કઈ રીતે? આપણે વાત કરી રીતે વિસમાંગ સમષ્ટિના સમાંગ હોય તેવા એકમોને જુદા જુદા સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે અને દરેક સ્તરના કદના પ્રમાણમાં પ્રમાણસર એકમોની દરેક સ્તરમાંથી પસંદગી કરવામાં આવે છે અને દરેક સ્તરમાંથી મેળવેલા એકમોનું સંયુક્ત નિદર્શ મેળવવામાં આવે તો એને સ્તરિત યાદચ્છિક નિદર્શ કહે છે અને નિદર્શ મેળવવાની આ પદ્ધતિને સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો આ પદ્ધતિનું ઉદાહરણની વાત કરીએ તો આપણે માનો કે કોઈ એક શહેરની અંદર વસતા લોકોની આર્થિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો હોય તો આર્થિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે જે તે શહેરના લોકોને જુદા જુદા માનો કે 3 સ્તર ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને ધનિક વર્ગ એવા 3 જુદા જુદા સ્તરોમાં વહેંચી દેવામાં આવે અને દરેક સ્તરમાંથી યોગ્ય કદનો, પ્રમાણસર કદનો એકમ નિદર્શની અંદર પસંદ કરવામાં આવે અને એ બધા એકમોને ભેગા કરી અને જે નિદર્શ મેળવવામાં આવે છે એને સ્તરિત યાદચ્છિક નિદર્શ કહે છે અને નિદર્શ મેળવવાની આ જે પદ્ધતિ છે એને આપણે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ બાબત થઈ આપણે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિની વાત થઈ. ત્યાર પછી નો પ્રશ્ન આપણે લઈએ 8મો પ્રશ્ન. તો સ્તરિત યાદચ્છિક નિદર્શના ગેરલાભ જણાવો. તો આના પણ કેટલાક ગેરલાભ છે. તો ગેરલાભની અંદર પહેલો ગેરલાભ છે સમષ્ટિના એકમોને જુદા જુદા સ્તરમાં વહેંચતી વખતે જો યોગ્ય કાળજી રાખવામાં ના આવે, એટલે સ્તરિત નિદર્શમાં આપણે આ પ્રશ્ન પણ તમારા અભ્યાસક્રમમાં નથી પણ આપણે ચર્ચા કરી લઈએ તો જુદા જુદા સ્તરોમાં જે વહેંચવામાં આવે છે, જો જુદા જુદા સ્તરોમાં એનું વિભાજન યોગ્ય રીતે કરવામાં આવ્યું ના હોય તો આપણે સાચું પરિણામ મેળવી શકતા નથી. ત્યાર પછી પ્રત્યેક સ્તરમાંથી એકમોની યાદચ્છિક પસંદગીનું કાર્ય કુશળ વ્યક્તિ દ્વારા ના થાય તો પણ પરિણામોની વિશ્વસનીયતા ઘટી જાય છે અને સરળ યાદચ્છિક નિદર્શ કરતાં આ પદ્ધતિ પરથી નિદર્શ પરથી સમષ્ટિના પ્રાચલોનું આકલન કરવાનું કામ મુશ્કેલ બને છે. તો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિની અંદર જે સમષ્ટિ હોય એ સમષ્ટિના પ્રાચલો, તો આ તમારા અભ્યાસક્રમમાંથી આ પહેલાં 12મા ધોરણની અંદર ચેપ્ટર હતું તો 12મા ધોરણની અંદર એના એક્ઝામ્પલ્સ પૂછાતા હતા, પરંતુ તમારા અભ્યાસક્રમ મુજબ જોઈએ તો માત્ર થિયરીનો અભ્યાસ કરીએ છીએ. તો જ્યારે એક્ઝામ્પલ્સ આવતા હતા ત્યારે આપણે જોતા હતા કે સ્તરિત યાદચ્છિક નિદર્શનની અંદર સમષ્ટિના પ્રાચલ અને નિદર્શ આંકડકોની ગણતરી કરીએ તો સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કરતાં આ રીતની અંદર થોડીક ગણતરી એની અઘરી બનતી હતી, એટલે કે પ્રાચલોનું આકલન કરવાનું કામ મુશ્કેલ બનતું હતું. ત્યાર પછી 9મો પ્રશ્ન આપણને આપ્યો છે પદિક નિદર્શન વિશે નોંધ લખો. તો પદિક નિદર્શનમાં શું હોય? તો પદિક નિદર્શનમાં નિદર્શનો પ્રથમ એકમ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને બાકીના એકમોની પસંદગી આપોઆપ ચોક્કસ અંતરે એકમોની પસંદગી કરી શકાય છે. એની અંદર રીત સમજીએ તો સૌપ્રથમ આપણે સમષ્ટિનો એન આપેલો હોય અને બીજો એક નિદર્શનો એન. નિદર્શનો એન હોય સ્મોલ એન હોય, સમષ્ટિનો એન કેપિટલ એન હોય. તો સમષ્ટિનું કદ અને નિદર્શના કદ વચ્ચેનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તરની મદદથી, એટલે કે કેપિટલ એન ભાગ્યા સ્મોલ એન કરવાથી નિદર્શ અંતરાલ કેની કિંમત મળે છે. આગળના સેશનની અંદર આપણે જોયું હતું નિદર્શ અંતરાલ કેનું સૂત્ર, તો કે બરાબર કેપિટલ એન ભાગ્યા એન કરીએ
એટલે કે સમષ્ટિનો એન અને નિદર્શનો એન એ બંનેનો ગુણોત્તર લેવાથી નિદર્શ અંતરાલ કેની કિંમત મળે છે અને એ 1 to kની જે પણ કિંમતો છે એમાંથી કોઈ પણ એક એકમની પસંદગી પ્રથમ એકમની પસંદગી યાદચ્છિક રીતે કરવામાં આવે છે. ત્યાર પછી એની અંદર દર કેમો એકમ એટલે કે જે પણ એકમ પસંદ કરો એની અંદર કેમાં જે પણ સંખ્યા મળી હોય એ સંખ્યા તમારે એની અંદર ઉમેરતું જવાનું અને બાકીના એકમો પ્રથમ એકમની પસંદગી પદિક નિદર્શનમાં યાદચ્છિક રીતે થાય છે, જ્યારે બાકીના એકમોની પસંદગી આપોઆપ થઈ જાય છે. બરાબર. તો એની અંદર 1 થી n ક્રમ આપેલા હોય, એના પરથી નિદર્શ અંતરાલ કેની કિંમત મેળવો, 1 થી કેમાંથી કોઈ એક એકમની પસંદગી કરો અને ત્યારબાદ તેની અંદર દર કેમો એકમ એ આપણો ઓટોમેટિકલી એટલે કે પોતાની મેળે જ એની પસંદગી થઈ શકે છે. તો આ થઈ પદિક નિદર્શન પદ્ધતિ. ત્યાર પછી પદિક નિદર્શનના લાભ જણાવો. તો આ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે એકમનો ક્રમ આપોઆપ નક્કી થતો હોવાથી નિદર્શની પસંદગી કોઈ પણ ભૂલ અથવા ભૂલ વગર અને સહેલાઈથી થઈ શકે છે. આપણે શું કામ કરવાનું છે? પ્રથમ 1 to kની જે કિંમતો મળી એમાંથી જ કોઈ એક એકમની પસંદગી કરીએ, પછીના બાકીના બધા જ એકમોની પસંદગી આપોઆપ થઈ જાય છે, એટલે એની અંદર ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. બીજો મુદ્દો છે નિદર્શમાં પસંદ થયેલા એકમો સમષ્ટિમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. સમાન આવર્તનનો ગાળો કેવો હોય છે? સમાન હોય છે. એટલે કે દર કેમો એકમ પહેલા એકમની પસંદગી કર્યા પછી દર કેમો એકમ આપોઆપ એની અંદર પસંદ થતો હોય છે, એટલે કે એક સમાન રીતે એની પસંદગી થાય છે. સરળ યાદચ્છિક નિદર્શન અને સ્તરિત યાદચ્છિક નિદર્શનની સરખામણીમાં આ પદ્ધતિમાં ઓછા સમયમાં ઓછા શ્રમથી નિદર્શ પસંદ કરી શકાય છે. તો આ થયા પદિક નિદર્શન પદ્ધતિના ફાયદા. ત્યાર પછી 11મો પ્રશ્ન આપણે જોઈએ. તો 11મા પ્રશ્નમાં આપણને આપ્યું છે સામાન્ય રીતે વ્યવહારમાં સમષ્ટિ તપાસ શા માટે શક્ય નથી? તો આપણે અગાઉ પણ જોયું હતું કે સમષ્ટિ તપાસ શા માટે શક્ય નથી. તો વ્યવહારુ જીવનની અંદર જોઈએ તો કેટલીક પરિસ્થિતિમાં સમષ્ટિ તપાસ કરવી શક્ય હોવા છતાં પણ આપણે નિદર્શ તપાસને પ્રાધાન્ય આપીએ છીએ. કેમ? તો સમષ્ટિ તપાસમાં સમય, શ્રમ અને નાણાંનો વ્યય થાય છે, એટલે કે સમય વધુ જાય છે, ખર્ચ વધુ થાય છે અને એ ઉપરાંત નિષ્ણાત અન્વેષકો એટલે કે માનવ શક્તિની વધુ જરૂર પડે છે. આ ઉપરાંત સમષ્ટિ તપાસમાં એકમોની તપાસ કરવાનું કામ વ્યાપક અને ગહન હોવાથી તપાસ દ્વારા મેળવાયેલી માહિતીમાં ભૂલ થવાનું પ્રમાણ પણ વધુ રહે છે. તો આ બધા કારણોને લીધે સમષ્ટિ તપાસ શક્ય હોવા છતાં પણ આપણે ઘણી વખત નિદર્શ તપાસની જ ઉપયોગિતા વધે છે. ત્યાર પછી 12મો પ્રશ્ન આપણે જોઈએ. તો 12મા પ્રશ્નની અંદર આપણને આપ્યું છે નિદર્શ તપાસના લાભ જણાવો. તો નિદર્શ તપાસના ફાયદા અથવા તો લાભ કયા કયા છે? તો સૌથી પહેલો ફાયદો છે નિદર્શ તપાસમાં મર્યાદિત એકમોની તપાસ કરવાની હોય છે, એટલે કે એની અંદર સમય, શક્તિ અને નાણાં, બરાબર, એટલે સમય, શક્તિ અને નાણાંનો આપણો બચાવ થાય છે અને તપાસ ઝડપથી કરી શકાય છે. બીજું છે નિદર્શ તપાસમાં તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાથી આંકડકો વધુ સંખ્યામાં રોકવા પડતા નથી, તેથી નિષ્ણાત વ્યક્તિઓની સેવા આપણે લેવી હોય તો મેળવી શકીએ છીએ, લઈ શકીએ છીએ. નિદર્શ તપાસમાં માહિતી એકઠી કરવાનું, પૃથક્કરણ કરવાનું અને તારણો મેળવવાનું કાર્ય ઝડપથી, સરળતાથી અને ચોકસાઈપૂર્વક કરી શકાય છે. ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ તો તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાથી તલસ્પર્શી અભ્યાસ કરવાનું અને તેમાં વિગતો ઉમેરવાનું કામ શક્ય બને છે. કાર્યક્ષેત્ર મર્યાદિત છે, લિમિટેડ એકમોની તપાસ કરવાની હોય તો આપણે એનો તલસ્પર્શી અભ્યાસ એટલે કે ખૂબ જ ડિટેલમાં, ડીપમાં જઈને પણ એની વિગતો મેળવી શકીએ છીએ અને એની અંદર બીજી કોઈ પૂરક માહિતી ઉમેરવાની જરૂરિયાત ઊભી થાય તો એ પણ આપણે કરી શકીએ છીએ. 5મો મુદ્દો છે કેટલીક તપાસમાં તપાસ દરમિયાન એકમોનો નાશ થતો હોય, એટલે કે નાશવંત વસ્તુઓ હોય ત્યારે આપણે સમષ્ટિ તપાસ ઈચ્છીએ તો પણ કરી શકતા નથી. એવી તપાસની અંદર આપણે કમ્પલસરી નિદર્શ તપાસ જ કરવી પડે. દાખલા તરીકે આપણે જોયું હતું આગળ તો દર્દીના લોહીની તપાસ. તો દર્દીના લોહીની તપાસ છે, નાશવંત વસ્તુ છે, બરાબર. એ જ રીતે વીજળીના બલ્બનું આયુષ્ય. તો આ બધી બાબતોની અંદર આપણે સમષ્ટિ તપાસ કરી શકતા નથી, તો એની અંદર માત્ર આપણે નિદર્શ તપાસનો જ ઉપયોગ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિભાગ ડીના 1 થી 12 સુધીના જે પ્રશ્નો જોયા બધા જ પ્રશ્નો થિયરી બેઝ છે
હવે એના પછી 13મો પ્રશ્ન છે. 13મા પ્રશ્નથી આપણે દાખલાઓની શરૂઆત થાય છે. એની અંદર માત્ર આપણી એક જ રીત છે, સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિવાળા દાખલાઓ આપણે અભ્યાસમાં લેવાના છે. બાકીની સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને પદિક નિદર્શન પદ્ધતિના જે એક્ઝામ્પલ્સ છે એ વર્ષ 2020-21ના જે વિદ્યાર્થી છે એ લોકો માટે રદ કરેલ છે. તો આપણે આજના સેશનમાં અહીં સુધીનું રાખીએ, થિયરીનું કામ સુધી. હવે પછીનો જે નેક્સ્ટ પીરિયડ લઈશું કે નેક્સ્ટ સેશન, એકાદ સેશનની અંદર આપણે આનું કામ પૂરું કરીશું. તો આભાર મિત્રો, આપણે આજનું કામ અહીં પૂરું કરીએ અને હવે પછીના સેશનની અંદર એક્ઝામ્પલ્સની ગણતરી શરૂ કરીશું. આભાર મિત્રો.